Batsman name, batsman. ટીમ પ્રભાદેવી વોરિયર્સના એક પ્લેયર કોમેન્ટેટર પાસે આવે. ટીમ પ્રભાદેવી વોરિયર્સના પ્લેયર કોમેન્ટેટર પાસે આવે. બંને ટીમના એક્સ્ટ્રા પ્લેયરને વિનંતી કરીશ કાઇન્ડલી સ્કોરર પાસે જઈને પોતાના પ્લેયરને લિસ્ટ અપડેટ કરી દે પ્લીઝ. પોતાની જવાબદારી સમજો અને જે ટીમની મેચ ચાલુ હોય એક એક પ્લેયર કોમેન્ટેટર પાસે આવો. મેચ સ્ટાર્ટ કરી શકાય છે. અહીં પ્રકાશ ગોહિલ ખૂબ જ સરસ ફિલ્ડિંગ કરતા. વાહ પ્રકાશભાઈ વાહ. પોતાનો તો પોતાનો બીજા ફિલ્ડરનો પણ બોલ પકડે છે પ્રકાશભાઈ અહીં. હા વેરી ગુડ શોટ રોશન દ્વારા. મેનેજમેન્ટ ટીમ થોડું ધ્યાન દે. અહીં કોમેન્ટેટરની પાછળ પાણી ખતમ થઈ ગયું છે. વિનંતી છે જરા એને રિફિલ કરવા માટે ધ્યાન આપશો. ઓકે હું પાવરફુલ પરેલ અને વોરિયર કિંગ્સ મીરા રોડને બંને કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ બોક્સ પાસે ટોસ માટે આવી જાય અને હું જતીન સરને બી રિક્વેસ્ટ કરીશ કે ટોસ માટે આવી જાય સર. કેપ્ટન્સ પાવરફુલ પરેલ અને વોરિયર કિંગ પ્લીઝ જલ્દી આવી જાઓ. એના કેમેરામેન થોડું ઝૂમ કરશો પ્લીઝ અહીંયા. પરેલના કેપ્ટન જલ્દી પ્લીઝ. कैमरामैन टॉस बॉक्स पास जूम करो प्लीज. जूम इन थैंक यू. टॉस कोण जीती है परेल ने. तो शू डिसीजन है તમારો? ફિલ્ડિંગ પરેલ. પાવરફુલ પરેલે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધો છે અને મીરા રોડ વોરિયર કિંગ્સને ચેલેન્જ આપ્યો છે કે તમે ટાર્ગેટ સેટ કરો અને હું જતીન સરને પણ થેન્ક યુ કરીશ ટોસ માટે. મસ્તી નથી.
બે ઓવરની સમાપ્તિ પર રન થયા છે 19, 0 વિકેટ. બે ઓવરની સમાપ્તિ થઈ ચૂકી છે. 19 રન સ્કોર બોર્ડ પર છે અને 2 ઓવર બાકી. ડાયરેક્ટ હિટ પર ક્લિયર રનઆઉટ હતો અહીંયા. ખૂબ સરસ કોશિશ પણ નાકામ. બોલને પાછળ ધકેલીને 1 રન લેવામાં બેટ્સમેન સફળ. 1 રન માટે આ ખૂબ જ ઇઝી શોટ છે, પણ જેટલો ઇઝી દેખાય એટલો ઇઝીલી આ શોટ લાગતો નથી, કનેક્ટ થતો નથી. આના માટે ખૂબ જ પ્રેક્ટિસની જરૂર હોય છે, તો જ તમે આ શોટ મારી શકો છો. સ્કોર વધીને થઈ ગયો છે 22 રન, 0 વિકેટનું નુકસાન. ખૂબ જ સરસ શોટ. અહીં ફિલ્ડિંગ ટીમે કેચની અપીલ કરીને અમ્પાયરના નટઆઉટ આપતા રિવ્યૂ લેવામાં આવ્યો છે. જોગેશ્વરીની બે ટીમ અહીં સલાહ મશવરા કરતી અમારે રિવ્યૂ લેવો જોઈએ કે નહીં, અમારે કેવી રીતે રમવું જોઈએ. 25-25 પ્લેયર પોતાનો દિમાગ ચલાવીને એક ટીમ રમાડે છે. અહીં એક ટીમ ફિલ્ડિંગ કરે છે અને આખી એક ટીમ બહારથી ઇશારા કરીને સમજાવે છે કે તમારે શું કરવું જોઈએ. हाँ अरे जय माता दी भाई Umpire discipline, please.
28 પીલ કમિટી પાણીની આ સાઈડ ગ્લાસ ઓછા થઈ ગયા છે તો મોકલજો. ઓકે. અમ્પાયરનો ડિસિઝન. શું છે અમ્પાયર ડિસિઝન? એન્ડ ઇટ્સ અ નોટ આઉટ. નોટ આઉટ, નોટ આઉટ. ત્રેવીસ રન થયા છે. તીસરી ઓવરના 4 બોલ. આ લાસ્ટ બોલ છે. બેટિંગમાં છે અક્ષય મકવાણા. એક રન મળશે. 3 ઓવર પૂરી થઈ છે અને સ્કોર થયો છે 24 રન. 0 વિકેટ. વેલાસર શરૂઆત કરો. બોલિંગમાં આવ્યા છે જયેશભાઈ ચાવડા. બેટિંગના આપણા સમાજના લેધર પ્લેયરના બંને બેટ્સમેન છે રોશનભાઈ સિંગલ અને અક્ષયભાઈ મકવાણા. પ્રભાદેવીની આન બાન અને શાન. સારી એવી બોલિંગ જયેશની. એક રન મળશે. નેક્સ્ટ ટીમ પાવરફુલ પરેલ અને વોરિયર કિંગ્સ રેડી રહેજો. ઓલરેડી 2 કલાક લેટ છે આપણે. નો બોલ અમ્પાયર દ્વારા દેવામાં આવ્યો છે. નો બોલ. 26 રન થયા છે 2 બોલ સાથે. બાઉન્ડ્રી, ક્યાં વાત હે, વેરી ગુડ. ખૂબ સરસ શોટ માર્યો છે. જો લૂઝ બોલ છે એટલે પાછળ ફેરવી દીધો રોશનભાઈ. PL લીગમાં ચામુંડા પદયાત્રાનો બી સારું સાથ સહકાર છે, જેમણે જમણવારની વ્યવસ્થા જોઈ રહ્યા છે. એક રન મળશે. રનઆઉટ. બીજો રન લેવામાં રનઆઉટ થયા છે. અમ્પાયર સિવાય કોઈ ડિસ્કસ નહીં કરે. અમ્પાયર અને કેપ્ટન અને બોલર રહેશે. બધા આર્ગ્યુમેન્ટ નહીં કરે. હા હા મેરિયા સાહેબ, હા. ગાઈસ જેની પણ બાઈકો બહાર પાર્કિંગમાં છે થોડી પ્રોપર પાર્કિંગ કરી દો પ્લીઝ. રનઆઉટ દેવામાં આવે છે. અમ્પાયર ચેક કર્યા છે નો બોલનો બોલરના સાઈડથી. લાઇનનો નો શાયદ એમને ડાઉટ છે. પાવરફુલ પરેલ અને વોરિયર કિંગ્સ. ટીમ બંને રેડી રહેજો.
અને અમ્પાયરનો ઇશારો છે, નો બોલ. નો બોલ દેવામાં આવે છે. બોલ કાઉન્ટ થશે, રનઆઉટ છે. બેટ્સમેન ને रुद्र सिंगल. 4 રન બાઉન્ડ્રી. સરસ શોટ રુદ્ર દ્વારા. સ્કોર થયો છે 36 અને ચેસ કરવા માટે 37 જોશે. 20 બોલમાં 37 રન કરવાના છે. પ્રભાદેવી બોયઝને કહીશ કે ફિલ્ડિંગ માટે વહેલા આવે, આપણે 2 કલાક લેટ છે. પ્રભાદેવી ટીમ જે બી ડિસ્કશન કરવું છે ગ્રાઉન્ડ પર આવી જાઓ. આપણી નેક્સ્ટ મેચ છે પાવરફુલ પરેલ અને વોરિયર કિંગ્સ. વોરિયર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ લીધી છે. નેક્સ્ટ મેચ પ્રભાદેવી બોયઝને કહીશ કે વહેલા સર આવે ગ્રાઉન્ડ પર. પ્રભાદેવી વોરિયર્સ વેલાસર ફિલ્ડિંગ લગાવે, સમય ઓછો છે. બેટ્સમેન આવી ગયા છે ક્રીઝ પર. મહેશભાઈ અને પ્રતિક બંને ઓપનર છે જોગેશ્વરીના. જોગેશ્વરી 11.
बोल्ड, क्या बात है, वेरी गुड बॉलिंग रोशन. રોશન દ્વારા સારા બેટ્સમેન પ્રતિક લૂઝ રમ્યો છે એમણે. બોલનો ઘણો વેઇટ કર્યો, લેટ થઈ ગયા રમવામાં. નેક્સ્ટ બેટ્સમેન છે બિપિન. ખૂબ સરસ બોલિંગ રોશન દ્વારા. પહેલા જ બોલમાં પહેલી વિકેટ. સારી શરૂઆત થઈ છે. એક રન મળશે. 2 બોલ 1 રન 1 વિકેટ પર. વ્હાઇટ સાથે એક્સ્ટ્રા રન મળશે, 4 રન. ખરાબ કીપિંગ અક્ષય મકવાણા દ્વારા. ખબર છે 360 ગ્રાઉન્ડ છે તો મારા હિસાબે પાછળથી કીપિંગ કરવી જોઈએ. બોલ છૂટશે તો 4 રન મળવાના જ છે. એક્સ્ટ્રા 5 રન મળી ગયા છે. સ્કોર થયો છે 6 રન 2 બોલ પર. સારો કવર ડ્રાઈવ, 1 રન. સિંગલ લેવામાં આવ્યો છે. 1 રન થી સમત રહેશે. સ્કોર થયો છે 8 રન 4 બોલ સાથે. લાસ્ટ બોલ છે આ ઓવરનો. વાઇડ બોલ, 9 રન થયા છે આ સાથે. લાસ્ટ બોલ છે ઓવરનો. અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયર સંતુષ્ટ નથી અપીલથી. એક ઓવર 9 રન 1 વિકેટ. બીજા બોલર આવ્યો છે મિત. સારી એવી મેચ થઈ રહી છે જોગેશ્વરી અને પ્રભાદેવીને. વાઇડ બોલ, ડોટ બોલ. સ્કોર થયો છે 11 રન 2 બોલ. મિત સિંગલ બોલિંગમાં. કડક શોટ, 4 રન. સરસ ગેપ ગોત્યો છે મહેશભાઈ દ્વારા. જોગેશ્વરી ટીમ બહુ જુસ્સામાં છે. જોશ સંભાળીને રાખજો, હજી મેચ બાકી છે. એક રન 1 રનથી સંતુષ્ટ રહેશે.
સારી એવી બેટિંગ છે. એક બાઉન્ડ્રી પછી સિંગલ. એક રન, 17 રન, 2 ઓવર પૂરી થઈ છે. દસ બોલમાં 20 રન જોઈએ છે. સવારથી આપણે સારી અમ્પાયરિંગ જોઈ રહ્યા છે. અમ્પાયરનો ખૂબ ખૂબ આભાર. રનઆઉટ. ત્રીસરો રન લેવાના ચક્કરમાં રનઆઉટ થયા છે બિપિનભાઈ. થોડી મિસફિલ્ડ દેખાણી આપણે અહીંયા પ્રભાદેવીની, પણ સારી પછી વિકેટ મળી છે રનઆઉટમાં. હલો. પ્રકાશ ગોહિલ આવે છે નવા બેટ્સમેન જોગેશ્વરીથી. બોલર છે રોહિત. નો બોલ. અને અમ્પાયરનો નો બોલનો ઈશારો. ખરાબ થ્રો હરેશભાઈ દ્વારા. क्या बात है, કડક શોટ, કડક શોટ. કડક કડક. મહેશભાઈ દ્વારા રિવર્સ શોટ કડક મારવામાં આવે છે. જોગેશ્વરી વાળા જુસ્સો દેખાઈ રહ્યો છે જોરમાં. પચીસ રન થયા છે. ત્રીસરી ઓવરનો 3 બોલ થયા છે. 2 બોલ બાકી છે. आवाज आवाज थोड़ा स्लो रखो ना आवाज. વાઇડ બોલ. અમ્પાયર રિવ્યુ ચેક કરી રહ્યા છે. પ્રભાદેવીએ રિવ્યુ લીધું છે. અઠ્યાવીસ પંચાયત લીગ કમિટી દ્વારા સારું આયોજન દેખાઈ રહ્યું છે. પ્રથમ ઇવેન્ટ છે અને સારી તૈયારી કરી છે. છેલ્લા ઘણા દિવસની મહેનત છે. હું પ્લેયરોને ને બધાને વિનંતી કરીશ સાથ સહકાર આવી રીતે આપજો રાત્રે સુધી. અમ્પાયર બી સવારથી સારી અમ્પાયરિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી 100% રિઝલ્ટ છે એમનું.
Umpire decision. Umpire. અમ્પાયર સાથે ફક્ત કેપ્ટન વાત કરશે, બીજા કોઈ વાત નહીં કરે. અને અમ્પાયર ડિસિઝન જ ફાઇનલ ડિસિઝન રહેશે, તો પ્લીઝ અમ્પાયરના ડિસિઝનનું માન રાખજો. કેપ્ટન સિવાય કોઈ વાત નહીં કરે. અમ્પાયર ડિસિઝન 1 રન. નો બોલમાં રનઆઉટ છે અને રન બી કાઉન્ટ થશે, બોલ બી કાઉન્ટ થશે. ભાઈ ગેટ પાસે જેની બી બાઈક હોય પ્લીઝ થોડી સાઈડમાં કરી દો 27 રન પ્લીઝ. થયા છે. 5 બોલમાં 10 રન જોઈએ છે. બોલિંગમાં છે હર્ષ. એક રન લેવામાં આવ્યો છે. 4 બોલમાં 9 રન જોઈએ છે હવે. ગુગલી બોલ બેટ્સમેનને અફાવ્યો. જરૂરી છે લાલચ દેવાની. 3 બોલમાં 9 રન. વાઇડ બોલ. સારી એવી સ્ટમ્પિંગ લીધી છે રોશનભાઈ સિંગલે. બોલ કાઉન્ટ નહીં થશે. ત્રણ બોલ 8 રન જોઈએ છે હવે. ત્રણ બોલમાં 8 રન. સ્ટ્રાઇક પર આવ્યો છે વિજયભાઈ મેરિયા. ગુડ Wide સ્ટમ્પિંગ ball બાય છે. રોશનભાઈ. 3 બોલમાં 7 રન જોઈએ છે અને વિકેટ. રન જઈ રહ્યા છે અને વિકેટ જઈ રહી છે. બોલ ન્યાના ન્યા જ ઉભા છે. વિજયભાઈ મેરિયા સ્ટમ્પિંગ આઉટ થયા છે. સારી સ્ટમ્પિંગ જોવામાં મળી છે રોશનભાઈ દ્વારા. 3 બોલમાં 7 રન. બેટિંગમાં આવ્યો છે રુચિક. અરે મારી છે અડધી છે વોશરૂમ જાઉં છું વોશરૂમ જાઉં છું ક્યાં જાઉં ચાર્જિંગ જાઉં સ્ટ્રાઇક પર છે રુચિક ગોદાવરિયા. હર્ષભાઈ 2 વાઇટ નાખ્યા છે.
બે વાઇડ પર 2 વિકેટ મળી છે હમણાં બોલ કાઉન્ટ નથી થયા 3 બોલમાં 7 રન એક રન મળશે 2 બોલમાં 6 રન સારી રસાકસી દેખાઈ રહી છે મેચમાં 2 બોલમાં 6 રન જોઈએ છે રન આઉટ લાઈનનો નો છે કેપ્ટન સિવાય કોઈ ચર્ચા નહીં કરે અને બોલર એક બોલમાં 5 રન જોઈએ છે અગર બાઉન્ડ્રી ગઈ તો સુપર ઓવર થશે અગર બાઉન્ડ્રી ગઈ તો સુપર ઓવર થશે 1 બોલ 5 રન આઉટ ડાયરેક્ટ બહાર ખરાબ શોટ અને આ સાથે પ્રભાદેવી વોરિયર જીતી ગયા છે કોંગ્રેચ્યુલેશન પ્રભાદેવી સારી એવી મેચ દેખાણી આપણને નેક્સ્ટ ટીમ પાવરફુલ પરેલ અને વોરિયર કિંગ્સ પાવરફુલ પરેલ ફિલ્ડિંગ માટે આવી જાય 28 PL કમિટીને કહીશ કે પરેલને ફિલ્ડિંગ માટે મોકલાવે વોરિયર કિંગ બેટિંગ માટે રેડી રહે જે બોલર હતો ને લાસ્ટ વાળો હારી બોલિંગ ના કરતા મેચમાં તો આમ ફૂલ ટોસ